22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। રામ મંદિર નિર્માણને આખરી ઓપ અપાઈ રહ્યો છે। તેવામાં આવો તમને મળાવીએ એક એવા બહેન સાથે કે જેમણે રામ મંદિર નિર્માણ માટે પોતાના પિતા અને ભાઈ ગુમાવ્યા। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં સ્વર્ગસ્થ મનસુખભાઈનો આ પરિવાર છે। મનસુખભાઈ 1990 અને 1992ની કાર સેવા બાદ 2002માં રામ યજ્ઞ આહુતિ માટે ગયા હતા। જોકે પરત આવતા સમયે 58 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં મનસુખભાઈ સોની અને તેમનો પુત્ર જેસલ સોનીનું અવસાન થયું હતું। મોભીના અવસાન બાદ નેહાબેન અને તેમની માતા સાથે જાણે કે આગ ફાટી ગયું હોય તેવી સ્થિતિ બની। તેમના ભાઈ જેસલભાઈની 6 માસની દીકરીએ પણ પિતાની છત્રછાયા ગુમાવી દીધી। આટલું છતાં પણ ભગવાન જાણે કે પરિવારની પરીક્ષા લેતા હોય તેમ 5 વર્ષ બાદ મનસુખભાઈના પત્ની પણ અવસાન પામ્યા। રામ મંદિર નિર્માણ માટે ઘરના મોભીઓ ગુમાવનાર નેહાબેન રામ મંદિર નિર્માણને લઈને ખુશી સાથે ગર્વ અનુભવે છે, પરંતુ રામનું નામ સાંભળતા જ તેમની આંખમાંથી આંસુ સરી પડે છે। પિતા અને ભાઈના મોત બાદ તેમના ભાભીએ બીજા લગ્ન કરી લીધા। જ્યારે એક સમયે મકાન પણ વેચવાનો વારો આવ્યો હતો, તેવામાં નેહાબેનના સંઘર્ષના સમયને યાદ કરી આંસુ સાથે ગર્વ અનુભવી રહ્યા છે। રામ મંદિર નિર્માણ માટે પરિવારના મોભીઓ બલિદાન આપી અમર થઈ ગયા, ત્યારે નેહાબેને રામ માટે જીવ્યા હોવાનો ગર્વ અનુભવી રહ્યા છે અને હાલ તેઓ રામ મંદિરના આમંત્રણનો સ્વીકાર કરી અયોધ્યા જવાની તૈયારી કરી રહ્યા છે। આટલા વર્ષે રામ મંદિર બની ગયું છે, એનો અમને ગર્વ છે કે અમારા બે જણાએ બલિદાન આપ્યું છે। એમના આત્માને શાંતિ મળે એટલું ગર્વ છે અમને। હું ને મારા મમ્મી જ રહ્યા હતા। બહુ તકલીફ તો પડી હતી, બહુ જ પડી હતી। પછી 2 વર્ષ પછી મારા મેરેજ થયા છે। 2 વર્ષ બહુ તકલીફ પડી હતી અમને। ધીમે ધીમે દુઃખ ભૂલાતું ગયું હતું। પછી મમ્મી 8 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગઈ। હવે એમ થાય છે કોઈ રહ્યું નથી, એવું થાય છે। આટલા 492 વર્ષની પ્રતીક્ષા પછી હવે જયારે અયોધ્યાની અંદર આપણે રામ જન્મભૂમિ તીર્થમાં રામલલ્લા બિરાજમાન જઈ રહ્યા છે, ત્યારે લોકો જે 1992ની અંદર જે લોકોએ શહીદી વોરીએ અને 27 ફેબ્રુઆરી 2002 જે લોકો શહીદી વોરીએ તેના પરિવારજનો અત્યારે હર્ષની લાગણી અનુભવે છે અને ખુશ છે। 500 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો છે અને ભગવાન રામ જે છે તે અયોધ્યા ખાતે પોતાના નિજ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ સંઘર્ષની અંદર અનેક લોકોએ બલિદાન આપ્યું છે। બલિદાન આપનારા પરિવારોએ અનેક પ્રકારના સંઘર્ષો સાથે હવે બેઠા થયા છે। જોકે આ જ સંઘર્ષ કરનારા પરિવારો જે છે તેમનું કહેવું છે કે રામ રાખે એને કોણ ચાખે, અને આ જે બલિદાન જે છે તે આપ્યું છે તે એળે નથી ગયું। ભગવાન રામ જે છે તેને નિજ મંદિર તરફ જઈ રહ્યા છે અને તે અંતર્ગતની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન નરેશ સોલંકી સાથે ગૌતમ શ્રીમાળી, VTV, અમદાવાદ।